મારું નામ ચૌધરી સોમજીભાઈ રાણાપી ગામ ભાપી તાલુકો સાહેબ મારું જે આ રેકોર્ડિંગ છે 100% મારું છું તે મેં મારી જાતે કર્યું છે હોમે વાળા વ્યક્તિએ રેકોર્ડિંગ કર્યું છે મારું અને મને પાલનપુર તાલુકાનો કોઈ જામીન ફી કરીને પટેલ હતો અને પરબતભાઈની શંકરભાઈની વિધાનસભાની ચૂંટણીની અંદર એ મહિનો દોઢ મહિનો રહ્યો હતો અને એમાં મારો કોન્ટેક્ટ હતો અને જ્ઞાનીબેનનું મેં સન્માન કર્યું એટલે એકબીજા એમના શંકરભાઈના ચમચાઓ મને દબાણ આપવા મળ્યા કરવા મળ્યા અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયરસ કર્યું છે અને કાયદેસર મેં પણ વિરોધ કર્યો છે જેમ કે અમારા હવે રોડ રસ્તા હતા બધા કાપી નાખ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં 15 થી 17 રોડ અમારા કાપ્યા છે બે પીલુડા જિલ્લા પંચાયત નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના માણસોને શંકરભાઈ પીઓ ને શંકરભાઈ કેવા ગયા એટલે કઈ તો ગુલાબસિંહના રોડ કરેલા હતા એટલે કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબસિંહના રોડ માટે ડીઝલ બળતો હતો ને શંકરભાઈના રોડ માટે પાણીથી ચાલે અમારા સાથે પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી 2 કલાક લાઈટમાં ઉભો રહેવું પડે છે અમારે કોઈ કામ થતું નથી અમારો કોઈ સ્થાનિક એમનો પીએ નથી અમારા ચૌધરીના 92,000 મતદાન છે તો આપણે એકાદો પીએ અમારો પણ રાખો તો પછી જ્યાં ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારો બનાસકાંઠાનો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં નથી કોઈ કોંગ્રેસમાં નથી કાર્યકર્તા નથી કોઈ પણ બનાસકાંઠાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે નહીં શંકરભાઈ તો પાટણ જિલ્લાના છે રેખાબેન તો પાટણ જિલ્લાના હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા સ્થાનિક હોય અત્યારે ઉમેદવાર પ્રમાણે અમે વિચાર ધારણા કરાવશો અને અમે એ વખતે અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ખવ પણ અમારા આગેવાનો હતા આપણા હરિભાઈ હતા વસંતભાઈ હતા પ્રદીપભાઈ હતા પરબતભાઈ હતા કેશવજી હતા જે કે હતા મહાવીરભાઈ હતા ગમે એને ટિકિટ આપી તો અમે ચૌધરી સમાજ ટોટલ અમે ભેગા રોત અને સાથે બહુમતીથી જીતાડો અત્યારે અમારે 12 ઉમેદવાર છે એને કારણે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના નથી અમારે કોઈ વિરુદ્ધ છે તો અધ્યક્ષ સાહેબનો શંકરભાઈ સાહેબનો છે અમને રેખાબેનનો છે કે અમારા સ્થાનિક ઉમેદવાર નથી શંકરભાઈ સાહેબ પણ અમારી વચ્ચે કોઈ ક્યારેય ઉભા રહેતા નથી અમારા કોઈ માણસોના ફોન ઉપાડતા નથી એમના માણસ કોઈ મને જવાબ આપતા નથી તો આવું આવું કરીને પોતે રાધનપુર થી વાવ આવે વાવથી હવે થરાદ આવે થરાદથી હવે અમે કંટાળ્યા છે પછી આગળ ભલે ગમે રસ્તો ગોતે બાકી અત્યારે અમને દબાણ દેવડાવે છે ઉપરથી એમ કે તમે અધ્યક્ષ સાહેબ તકડ માફી માંગજો અમે કોઈ માફી માંગવાના નથી મારી વિચારધારા અમુક એવી છે કે મારે લોકસભા પક્ષમાં લડવી ચૌધરી સમાજ આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટીને કેમ કે ભાજપમાં અમારો ઉમેદવાર નથી હમણાં તો માવડી પીઓત પરબત પીઓત હરી પીઓત બરોબર કેશાજી ચૌહાણ જે કે પટેલ હોત તો અમે 100% સમર્થન આપ્યું અને એમના માણસો અમુક પણ એમ કહે કે તમે કોંગ્રેસને કેવી ટાઈપની ટિકિટ ભાઈ મતદાન કરી શકો અમે 1985 માં પણ કોંગ્રેસને મતદાન મિત્ર કર્યો પરબતભાઈ સાહેબને ને 1990 ની અંદર કોંગ્રેસને મતદાન કર્યું છે તો એનો કરતા અમે કોઈ મરી નહીં જવાના પોતાનું છે અને પાલનપુર તાલુકાના જામીન બી છે એ શંકરભાઈનો માણસ છે ને એમણે મારો વાયરસ કર્યો